હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોના ઓક્સિડેશન દ્વારા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની બનાવટનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું. અહીં પણ આપણે લાસ્ટ લેક્ચરની જેમ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોનો જ ઉપયોગ થશે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થોનો ઉપયોગ થાય છે, જેવા કે આલ્કલાઇન માધ્યમમાં, આલ્કલાઇન માધ્યમ એટલે બેઝિક માધ્યમમાં અથવા એસિડિક માધ્યમમાં પણ ચાલે. KMnO4, એસિડિક માધ્યમમાં K2Cr2O7, એસિડિક માધ્યમમાં K2Cr2O7 આપણે એવું સમજાવેલું છે કે આ એસિડિક માધ્યમ માટે H2SO4નો ઉપયોગ થાય છે અને H2SO4માં K2Cr2O7 એટલે કે K2Cr2O7નું દ્રાવણ બનાવી, જલીય દ્રાવણ બનાવી અને થોડા ટીપા H2SO4 ઉમેરવામાં આવે તો દ્રાવણની અંદર ક્રોમિક એસિડ H2CrO4 બને છે અને આ ક્રોમિક એસિડ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આપણે આ પ્રકારની સમજૂતી પણ આપેલી જ છે. અથવા HNO3, વાસ્તવમાં મંદ HNO3 પણ લઈ શકાય છે. આપણે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનોનું ઓક્સિડેશન કરવું છે તો મંદ HNO3નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, સાંદ્ર HNO3નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બેન્ઝીન વલય એટલે એરોમેટિક વલય સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ નું ઓક્સિડેશન થઈને COOH સમૂહ માં રૂપાંતર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત લખી છે એ પાયાની બાબત લખી છે અને આપણે એ બાબતને પણ ધ્યાનમાં રાખીશું કે જે આલ્કાઇલ સમૂહ છે એની કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હશે, પરંતુ બેન્ઝીન વલય સાથે જોડાયેલો જે કાર્બન હશે એ કાર્બનનું ઓક્સિડેશન થઈ એટલે કે એ જે કાર્બન છે એનું જ COOH સમૂહમાં રૂપાંતર થશે. એટલે આપણે લખીએ છીએ આલ્કાઇલ સમૂહ ની શૃંખલાની લંબાઈ ને ધ્યાનમાં લીધા વગર બેન્ઝીન વલય સાથે જોડાયેલા કાર્બન પરમાણુનું ઓક્સિડેશન થઈને COOH સમૂહમાં રૂપાંતર થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે લખ્યું છે એ બાબત એ આ પ્રક્રિયા માટે મૂળભૂત કોન્સેપ્ટ છે. આપણે એટલે કે કરીને દર્શાવીએ. એટલે કે પ્રક્રિયા હું જે પ્રમાણે સમજાવું છું આપણને NCERT પાઠ્યપુસ્તકમાં પણ એ પ્રમાણે આપેલી જ છે, પણ હું એક સાર્વત્રિક પ્રક્રિયા આ રીતે દર્શાવીશ. AR એટલે એરાઇલ વલય, બેન્ઝીન વલય, જેની સાથે CH3 આલ્કાઇલ સમૂહ તરીકે CH3 જોડાયેલો છે. પ્રથમ તબક્કે પ્રક્રિયા થાય ત્યારે KMnO4 ઓક્સિડેશન કરતા પદાર્થ છે. આ KMnO4 છે એ KOH ની હાજરીમાં વપરાશે. આલ્કલાઇન માધ્યમ આપણે લખ્યું છે બેઝિક માધ્યમ.
તો આપણને ઓક્સિડેશનથી આ કાર્બન સમૂહ એટલે કે આ કાર્બન પરમાણુ CH3 સમૂહ એનું COOHમાં રૂપાંતર થશે, પણ આ KOH હાજર છે એટલે KOH બેઝ છે, એસિડ સાથે તટસ્થીકરણ થશે એટલે આ પ્રકારે આપણને પોટેશિયમ ક્ષાર મળશે. અને એ જે પોટેશિયમ ક્ષાર છે એમાંથી જો આપણે એસિડ મેળવવો છે તો પ્રબળ એસિડ માધ્યમ આપણે લાવીએ તો પ્રબળ એસિડ માધ્યમની હાજરીમાં આપણને અહીં કાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે. એટલે આપણે આને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહીશું. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ આ નિપજ આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોઈ શકે, દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોઈ શકે, તૃતીયક આલ્કાઇલ સમૂહ હોઈ શકે. તો આપણે એ બાબતને ધ્યાનમાં રાખીશું કે જે આલ્કાઇલ સમૂહ એ એરોમેટિક વલય સાથે જોડાયેલો છે એ આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હશે તો અને તો જ આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એટલે આપણે નોંધ લખીએ છીએ. નોંધ અહીં એરોમેટિક વલય સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ પૈકી જે કાર્બન પરમાણુ બેન્ઝીન વલય સાથે, બેન્ઝીન વલય એટલે એરોમેટિક વલય, બેન્ઝીન વલય સાથે સીધો જ જોડાયેલો હોય તે કાર્બન પરમાણુ સાથે ઓછામાં ઓછો એક H પરમાણુ, ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હશે તો જ આ પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય બને છે. એટલે આ પ્રાથમિક શરત છે અને એના કારણે આપણે એવું કહી શકીએ કે એરાઇલ વલય એ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હશે, દ્વિતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હશે તો પ્રક્રિયા થશે, પરંતુ તૃતીયક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હશે તો પ્રક્રિયા થશે નહીં. એટલે આથી તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ એરાઇલ ની ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય બનતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારની જે પ્રક્રિયા છે એને વાસ્તવિક ઉદાહરણ સાથે લઈએ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ લઈએ તો બેન્ઝીન વલય સાથે CH3 ટોલ્યુઇન કહેવાશે, આને મિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. મિથાઇલ બેન્ઝીન, મિથાઇલ બેન્ઝીનની પ્રક્રિયા થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે KMnO4 દર્શાવીએ છીએ. માધ્યમ બેઝિક એસિડિક બંનેની જરૂર પડશે
આપણે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે આપણે એને આ પ્રમાણે દર્શાવી શકીએ. અહીંયા બેન્ઝીન વલય સાથેનો જે કાર્બન છે એ કાર્બન એ COOH સમૂહમાં રૂપાંતર પામશે. તમે જોઈ શકો છો અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 1 હાઇડ્રોજન છે. તો બાકીના 2 હાઇડ્રોજન છે એ પાણીના અણુ તરીકે દૂર થશે. હવે પ્રક્રિયાની અંદર ટોટલ 1 ઓક્સિજન અને આ બીજા 2 ઓક્સિજન એટલે 3 ઓક્સિજન એ પ્રક્રિયાની અંદર વપરાય છે. આપણે 3 ઓક્સિજનને આપણે આ પ્રકારે 3O એટલે કે 3 નવજાત ઓક્સિજન તરીકે દર્શાવીએ છીએ. આ 3 નવજાત ઓક્સિજન એ ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે. એ પ્રકારે આપણે એને સમજાવી શકીએ. તો આપણને નિપજ તરીકે મળે છે બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહેવાય, એ યાદ રાખવું જરૂરી છે. બેન્ઝોઇક એસિડ અથવા એને આપણે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ એવું પણ કહી શકીએ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ એ વાસ્તવમાં IUPAC નામ છે. આ સ્વીકૃત IUPAC નામ છે. બીજા નંબરે આપણે પ્રક્રિયા લઈએ છીએ CH2CH3 એટલે કે આ ઇથાઇલ બેન્ઝીન છે. ઇથાઇલ બેન્ઝીન પ્રક્રિયા કરશે. આપણે અહીંયા ઓક્સિજનની સંખ્યા દર્શાવીએ છીએ. પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર મુજબ જ છે ઓક્સિડેશન. હવે ઘટના આ રીતે સમજીશું કે આ CH2 વાળો જે કાર્બન છે એ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે, એનું ઓક્સિડેશન થશે એટલે આપણને બેન્ઝોઇક એસિડ જ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રક્રિયા પરિસ્થિતિ બતાવેલી છે એ આ નંબર 1 અને નંબર 2 પ્રક્રિયા પરિસ્થિતિ જે છે એમાં આપણે એસિડિક માધ્યમ એ અહીંયા લઈ જ લઈએ છીએ, એ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે નંબર 1 પ્રક્રિયા પરિસ્થિતિ, નંબર 2 પ્રક્રિયા પરિસ્થિતિ એ બંને આપણે જોડે જ લઈએ છીએ. હવે અહીંયા તમે જોશો કે આ CH2નો જે કાર્બન છે એ COOHમાં રૂપાંતર પામે છે, પરંતુ CH3 વાળો જે કાર્બન છે અહીંયાથી જ્યારે બંધ તૂટે ત્યારે આ CH3 વાળો કાર્બન એનું રૂપાંતર પણ COOH એટલે કે ફોર્મિક એસિડ મિથેનોઇક એસિડમાં થાય છે. પરંતુ હાજર રહેલો એ પ્રબળ ઓક્સિડેશન કરતાં એ આનું વધુ આગળ ઓક્સિડેશન કરી CO2 અને H2Oમાં રૂપાંતર કરશે. તો એ પ્રમાણે જો આપણે વિચારીએ તો અહીંયા 5 હાઇડ્રોજન છે. 5 હાઇડ્રોજન પૈકી 1 હાઇડ્રોજન અહીંયા આવશે, બાકીના 4 હાઇડ્રોજન એ પાણીના અણુ તરીકે દૂર થશે. કાર્બન એ CO2માં રૂપાંતર પામ્યો એટલે CO2. તો આ પ્રમાણે આપણે જોઈએ તો ટોટલ ઓક્સિજનની સંખ્યા 2 ઓક્સિજન અહીંયા, 2 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા, એટલે 6 ઓક્સિજન નવજાત ઓક્સિજન એ આપણને ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા મળશે. એટલે પ્રક્રિયા સમીકરણ આપણે આ પ્રમાણે જ લખીશું. ઇથાઇલ બેન્ઝીન છે એમાંથી પણ આપણને બેન્ઝોઇક એસિડ નિપજ તરીકે મળશે. ત્યારબાદ આને આપણે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતું આલ્કાઇલ બેન્ઝીન કહીએ, કારણ કે બેન્ઝીન વલય સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આપણે આને પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતું આલ્કાઇલ બેન્ઝીન કહીશું. એ જ રીતે ત્રીજા નંબરે પ્રક્રિયા લઈએ બેન્ઝીન વલય સાથે જોડાયેલો કાર્બન એ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે. આને આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહીશું. અને જો યાદ હોય તો ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની ક્યુમિન પદ્ધતિ એમાં આ પદાર્થ એનું સામાન્ય નામ ક્યુમિન છે એવું દર્શાવેલું છે, તો આપણે એ પણ યાદ રાખીશું કે ક્યુમિન. હવે એનું ઓક્સિડેશન પણ ઉપરની પ્રક્રિયા પરિસ્થિતિ પ્રમાણે જ થશે.
પરંતુ મેં કીધું એ પ્રમાણે કે આ CH3 છે એ પણ COOH એટલે કે HCOOH માં રૂપાંતર પામશે, આ CH3 સમૂહ પણ HCOOH માં રૂપાંતર પામશે, એટલે આવા બે HCOOH બનશે. પરંતુ હાજર રહેલો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ એનું બે CO2 અને બે પાણીના અણુમાં રૂપાંતર કરશે. તો હવે આ બાય પ્રોડક્ટ એને જો આપણે અહીંયા દર્શાવીએ તો માઇનસ. હવે આ બે પાણીના અણુ બન્યા, પણ વાસ્તવમાં અહીં પાણીના 3 અણુ બનશે, કારણ કે આ પ્રથમ તબક્કા પ્રમાણે તો પાણીનો એક અણુ દરેકમાં છૂટો પડશે, એટલે 3H2O, બે કાર્બન છે એ CO2 તરીકે 2CO2 બનશે, અને આ બેન્ઝીન વલય સાથે જે કાર્બન છે એ કાર્બન એ COOH સમૂહમાં રૂપાંતર પામશે. આપણે અહીંયા શરત લખી છે કે બેન્ઝીન વલય સાથે જે પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે એ આલ્કાઇલ સમૂહ પૈકીનો જે કાર્બન એ એરોમેટિક વલય સાથે સીધો જ જોડાયેલો છે એની પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન પરમાણુ હોવો જોઈએ, તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે આપણે જોઈ શકીએ છીએ, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય બને છે. હવે ઓક્સિજન પરમાણુની કુલ સંખ્યા ચેક કરીએ. બે ઓક્સિજન અહીંયા છે, 3 ઓક્સિજન અહીંયા છે અને 4 ઓક્સિજન અહીંયા છે. તો 4 ને 2 6 અને બીજા 3 એટલે 9 ઓક્સિજન પરમાણુ એ અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન વપરાશે, અને બાય પ્રોડક્ટ તરીકે પાણીના 3 અણુ અને કાર્બન ડાયોક્સાઇડના 2 અણુ મળશે. ચોથા નંબરે એક પ્રક્રિયા આપણે દર્શાવીએ છીએ. બેન્ઝીન વલય સાથે કાર્બન અને એ કાર્બન બીજા 3 મિથાઇલ સમૂહ સાથે જોડાયો છે. આને આપણે તૃતીયક બ્યુટાઇલ સમૂહ ધરાવતો બેન્ઝીન એટલે તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન કહીશું. અને આ તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન જે છે એમાં બેન્ઝીન વલય સાથેનો કાર્બન એક પણ હાઇડ્રોજન ધરાવતો નથી, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થશે નહીં. એટલે અહીંયા લખીએ છીએ પ્રક્રિયા થતી નથી. અને શા માટે પ્રક્રિયા થતી નથી? તો અહીંયા આપણે કારણમાં લખ્યું છે કે જે પણ આલ્કાઇલ સમૂહ બેન્ઝીન વલય સાથે જોડાયો છે એ આલ્કાઇલ સમૂહનો કાર્બન કે જે એરોમેટિક વલય સાથે જોડાયેલો છે એની સાથે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ, જે અહીંયા આપણને જોવા મળતો નથી, અને તેથી આ પ્રક્રિયા થશે નહીં. આપણા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રક્રિયા આપી છે, એ પ્રક્રિયાને અનુરૂપ અન્ય પ્રક્રિયા. તો અન્ય પ્રક્રિયાની અંદર આપણે બેન્ઝીન વલય એની સાથે CH2CH2CH3 આ N પ્રોપાઇલ બેન્ઝીન કહેવાશે. N પ્રોપાઇલ બેન્ઝીન, કારણ કે આ નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે. ઉપર મુજબ આપણે ઓક્સિડેશન દર્શાવીએ તો અહીંયાથી બંધ તૂટે, આ CH2 પણ COOH માં રૂપાંતર પામશે, આ CH2 પણ COOH માં રૂપાંતર પામશે. એટલે આપણને બેન્ઝોઇક એસિડ નિપજ તરીકે મળશે. એની સાથે સાથે CH3COOH પણ નિપજ તરીકે મળશે. એટલે આ સ્પષ્ટતા ખાસ આપણે યાદ રાખીશું. તમે જોઈ શકો છો અહીંયા 2 ઓક્સિજન અણુ છે, અહીંયા 2 ઓક્સિજન અણુ એટલે 4 ઓક્સિજન અણુ. અહીંયા બંને CH2 જે સમૂહ છે એના એક હાઇડ્રોજન દ્વારા પાણીનો એક અણુ દૂર થશે. એટલે પ્રક્રિયામાં કુલ 5 ઓક્સિજન અણુ એ ઓક્સિડેશન કરતા પદાર્થ દ્વારા મળશે. એટલે આ પ્રકારની અહીંયા આપણને 2 કાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે. એટલે આ બેન્ઝોઇક એસિડ છે અને આ એસિટિક એસિડ છે.
એટલે આ પ્રમાણે આપણને 2 કાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે. અન્ય પ્રક્રિયામાં આપણે બેન્ઝીન વલય સાથે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય દાખલા તરીકે CH3 બે પડોશી સ્થાનમાં 2 CH3 સમૂહ છે એટલે બેન્ઝીન વલય સાથે 2 આલ્કાઇલ સમૂહ છે. આને 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન કહેવાશે. 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન. અહીંયા પણ સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં જો આપણે ઓક્સિડેશન વિચારીએ તો જેમ અહીંયા એક CH3 માટે 3 ઓક્સિજન પરમાણુ વપરાયા એમ અહીંયા 2 CH3 સમૂહ માટે કુલ 6 ઓક્સિજન પરમાણુ વપરાશે. એક પાણીનો અણુ દૂર થયો એમ અહીંયા 2 પાણીના અણુ દૂર થશે અને આપણને બંને પડોશી સ્થાનમાં COOH સમૂહ ધરાવતી નિપજ મળશે. આ નિપજ એને 1-બેન્ઝીન 1,2-ડાય કાર્બોક્સિલિક એસિડ એવી નિપજ છે. આ એનું IUPAC નામ છે બેન્ઝીન 1,2-ડાય કાર્બોક્સિલિક એસિડ. આને થેલિક એસિડ પણ કહે છે. આ આપણે ખાસ યાદ રાખશું. આને થેલિક એસિડ એનું સામાન્ય નામ છે. વિદ્યાર્થી મિત્રો, એક અન્ય બાબત આપણે સમજાવીએ છીએ કે થેલિક એસિડ એક એવો એસિડ છે કે જેને P4O10 અથવા P2O5 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એની વચ્ચેથી પાણીનો અણુ દૂર થાય અને થેલિક એનહાઇડ્રાઇડ આપણને મળે છે કે થેલિક એસિડ માંથી થેલિક એનહાઇડ્રાઇડ બની શકે છે. પ્રક્રિયા સમીકરણ આ પ્રમાણે આપણે દર્શાવીએ. C ડબલ બોન્ડ O OH C ડબલ બોન્ડ O OH આ થેલિક એસિડ છે. P2O5 વિદ્યાર્થી મિત્રો, આ P2O5 ને P4O10 પણ કહેવાય. એની હાજરીમાં જો એને ગરમ કરવામાં આવે તો આ બંને OH સમૂહ વચ્ચેથી પાણીનો અણુ આ રીતે દૂર થશે અને આપણને નિપજ તરીકે થેલિક એનહાઇડ્રાઇડ મળશે. C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને આ રીતે ઓક્સિજન સાથે આ કાર્બનનો બંધ બની જશે જેને થેલિક એનહાઇડ્રાઇડ વિદ્યાર્થી મિત્રો, જો આ CH3 સમૂહ બંને પડોશી સ્થાનમાં હોય તો જ આપણને થેલિક એસિડ મળે અને એમાંથી આવી રીતે એનહાઇડ્રાઇડ શક્ય બને. પરંતુ જો 1,2 ને બદલે 1,3 અથવા 1,4 સ્થાનમાં મિથાઇલ સમૂહ હશે તો અનુરૂપ ડાયકાર્બોક્સિલિક એસિડ મળશે, પરંતુ એને P2O5 સાથે અથવા એમાંથી આગળ પ્રક્રિયા દ્વારા નિર્જલીકરણથી એનહાઇડ્રાઇડ પ્રકારની નિપજ મેળવી શકાતી નથી. હું ફરીથી બોલું છું કે જો બે પડોશી સ્થાનમાં જ આ પ્રકારે મિથાઇલ સમૂહ અથવા અલ્કાઇલ સમૂહ હશે તો આપણે ડાયકાર્બોક્સિલિક એસિડ એ બે પડોશી સ્થાનમાં મળશે અને એમાંથી આગળ આપણે એનહાઇડ્રાઇડ પ્રકારની નિપજ મેળવી શકીશું. પરંતુ જો પડોશી સ્થાનમાં નહીં હોય, એટલે કે પહેલા ત્રીજા સ્થાનમાં કે પહેલા ચોથા સ્થાનમાં આલ્કાઇલ સમૂહો હશે
તો કાર્બોક્સિલિક ડાયકાર્બોક્સિલિક એસિડ નિપજ મળશે, પરંતુ એમાંથી એનહાઇડ્રાઇડ નિપજ મળશે નહીં. દરેકને સમજાયું? લખી લો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.